પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરના ધાર્મિક સ્થળોએ આજથી 22 જાન્યુઆરી સુધીના બૃહદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે। ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ધોળાકુવાથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાદેવ મંદિરમાં સફાઈ કરી આ અભિયાનમાં સહભાગી થયા હતા। આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 400થી વધુ ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગની સંયુક્ત રીતે અમે આવતીકાલથી 14 તારીખથી લઈને 22 તારીખ સુધી આ એક ઝુંબેશ હાથ ધરી રહ્યા છીએ। તેમાં રાજ્યના તમામ ગામના તમામ નાના મોટા દેવસ્થાનો, તીર્થ સ્થળો, ધાર્મિક સ્થળો સુઘડ બને, સ્વચ્છ બને અને સંપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવે અને આ સફાઈ અભિયાનમાં ગામના નાના મોટા તમામ વર્ગના તમામ જૂથના લોકો સામેલ થાય, સક્રિય સહભાગી થાય